મલ્હાર ઠાકરની એક્ટિંગ એકને એક એક્ટિંગ છે ભાઈ, એને કરતા નથી આવડતી. સાઉથ મૂવીના શું વખાણ થઈ જાય ને ગુજરાતી મૂવીને કંઈક કહેવાય જાય તો કમેન્ટ કરતા આવે ભાઈ, બધા ઉડતા તીર ગાળો દેવા આવે તરત. તને ગુજરાતી મૂવીમાં ખબર નથી પડતી, તે તો કાંઈ ગુજરાતી મૂવીનું કાંઈ લેવલ જ નથી તને ખબર. અત્યારના મૂવી અમુક કેટલા સારા આવી ગયા. તું જા ભાઈ સાઉથમાં રહેવા જાય, તારા ફાધર ભાઈ સાઉથના લાગે છે, દુનિયાભરની ગાળો આપે છે. પછી સામે મૂવી પૂછું ભાઈ, તે ભાઈ નાનખટાઈ જોયું ગુજરાતી મૂવી, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોનિયમ જોયું? તો કમેન્ટ ના ભાઈ એ કયું મૂવી, હવે ડોફા જેવા ખબર પડતી નથી, હું સલાહ ઠોકો આવે છો. ત્રીજું મૂવી વેનીલા આઈસ્ક્રીમ, મલ્હાર ઠાકરની બધા એક્ટિંગ છે ને ભાઈ, મલ્હાર ઠાકરની એક્ટિંગ એકને એક એક્ટિંગ છે ભાઈ, એને કરતા નથી આવડતી. તો મલ્હાર ઠાકરની એક્ટિંગ જુઓ ખાલી આમાં વેનીલા આઈસ્ક્રીમ, તમને એમ થશે કે ભાઈ નહીં આ મલ્હાર ઠાકર છે જ નહીં. હવે આમાં મેઇન વસ્તુ પોઈન્ટ શું છે ખબર? રાઇટિંગ ને ડાયરેક્શન એક જ છે, એ નામ છે પ્રીતસિંહ ગોહિલ ને ત્રણેય મૂવી એના છે ને સેમારું એપ ઉપર જોવા મળે. કોઈ જાતનું પ્રમોશન નથી હું પાછું, એટલે હું આ કહું છું કે મને જે રીતે કમેન્ટમાં ગાળો આપે ને તને ગુજરાતી મૂવી જોતા નથી આવડતું, હું ગુજરાતીમાં ભાઈ રિવ્યૂ એટલે આપું કે ગુજરાતી મૂવી સારા બને ને સારા મૂવી તો કોઈ જોતા નથી, આવીને ફાંકા ઠોકે અહીંયા તને ખબર નથી પડતી, તે તો જોયું નથી ને અહીંયા મને હું ફાંકા ઠોકેશ. તો આ ત્રણ મૂવી તમે જો ખાલી તો તમને લાગશે કે શું ડાયરેક્શન કહેવાય, શું એક્ટિંગ કહેવાય. આ બધા એક્ટરો ભાઈ તમે ધારી ન કહો. જો એક સાચી સલાહ કહું, એક્ટરો બધા સારા છે, એને ભાઈ મૂવી સારી મળે ને સ્ક્રિપ્ટ સારી મળે ને તો સુપર ડુપર હિટ જાય. એ આ ત્રણ મૂવીથી મને શીખવા મળ્યું છે. નાનખટાઈ, વેનીલા આઈસ્ક્રીમ, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોનિયમ. તચ્ચંદ મુનશીભાઈ સીધી વાત છે ભાઈ, મને એની એક્ટિંગ ઠીકઠાક લાગતી હતી, પણ ભાઈ નાનખટાઈમાં સોલિડ ભાઈ, રૂવાટા ઊભા કરી દે એક્ટિંગ, બધાની એક્ટિંગ હો. ડાયરેક્શન જ એવું છે, બધાની એક્ટિંગ તમને નેચરલ લાગશે કે નહીં ભાઈ આ એક્ટર કેવી રીતે એક્ટિંગ કરીએ કે તમે ધારી જ ન કહો. શેમારું એ ઉપર આ ત્રણ મૂવી હું કેપ્શનમાં નાખી દઈશ, જો તમને મૂવી વધારે ડિટેલ જાણવી હોય તો કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.